નકર તમને સ્ટીલના જીવડા પડશે એ તો ફાઇનલ છે, અને આ વખતે તમે ઉડવાના એ ફાઇનલ. નમસ્કાર મિત્રો, હવે સરકારે 70 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ જાહેર કર્યું છે. તો એ તો ખેડૂતને મોટી નુકસાની, પણ આ વરસાદે પછી મોટી નુકસાની બીજી ખેડૂતે કરી છે. તો સરકારને મારું એટલું કહેવાનું કે ભાઈ 200 મણનો ટેકો જાહેર કરો તમે, અને આ વરસાદમાં જેને નુકસાની થઈ એની તમે ભરપાઈ કરજો પાછા. નકર તમને સ્ટીલના જીવડા પડશે એ તો ફાઇનલ છે, અને આ વખતે તમે ઉડવાના એ ફાઇનલ. તમે ધ્યાન રાખજો. એટલે જરાક તમે ખેડૂતની માટે દયા ખાઈજો તો ઉપરવાળો તમારી ઉપર દયા ખાય ને, કે ઉપરવાળો તો કઈ દયા ખાય એવું મને લાગતું નથી. તો તમારે આવ્યું છે એ તો ફાઇનલ. ગાડે બેહીન ગોપાલભાઈ કહેતા હતા ને કે બધાને એક મેડલ આપવાનું છે, એટલે જરૂર તમને આપશે મેડલ. એટલે ધ્યાન રાખજો. તમે આ ખેડૂતને તમે જેટલા હેરાન કરો છો ને એટલું તમારે પાછી ભરપાઈ કરવી જ પડશે. મોજ કરો તમ તારે. તમારા મનમાં એમ છે ને કે અમે તમ તારે ક્યાંય અમે પ્રસાર કરશું ને ક્યાંય ઓલું કરશું ને તો અમે જીતી જાઉં, પણ એ હવે વેમમાં ન રહેતા. હવે તમે કારણ કે આ જનતા બધી જાગી ગઈ છે. ઊંઘમાં અટાણ સુધી હતી, હવે જાગી ગઈ. અહીં છત્રી ઓઢીને અહીં અમે આવ્યા છીએ વાડીમાં, બધું પલ્લે છે જેમ ફાવે એમ બધું. હવે તો સરકાર તો અટાણે તમારી છે, એટલે તમને તમારે કહેવું પડે. એટલે હવે તમે જરા સમજી જાઓ તો સારું કહેવાય. બાકી નકર ઉપરવાળો તો મૂકવાનો નથી, તમને ફાઇનલ છે. અને મેડલ તો તમને મળશે જ. 5 થાવ કે 5 થાવ મળશે, જરૂર મળશે તમને. જરાક તમે દયા ખાઈજો ખેડૂત ઉપર. અને ગોપાલભાઈએ પત્ર લખ્યો, એને એકે પત્ર લખ્યો, બાકી કેમ કોઈ નેતાએ પત્ર ન લખ્યો ખેડૂત વિશે. કે ભાઈ ખેડૂતને મગફળી આપણે 70 મણ ટેકાના ભાવ ખરીદવી, એનો જથ્થો વધારવા 200 મણ પ્રતિ મણ કરવી, ખરીદી કરવાનો, એવો કેમ કોઈ ભાઈ પત્ર ન લખ્યો? ગોપાલભાઈએ લખ્યો પત્ર. તો તમે કોઈ નેતા, તમારી સરકાર છે તો તમારે એટલું તો તમારે તમે તો ખેડૂત વિરોધી જ છો. ખેડૂત વિરોધી હોય ને એ પત્ર ન લખે. ખેડૂત લક્ષી હોય ને એ લખે પત્ર, ભાઈ ખેડૂતને એટલી નુકસાની છે, એટલું આમ છે, તો પત્ર લખે. તો હવે ખેડૂત મિત્રો બધા તમે જાગી જાજો. ઊંઘમાં હોય તો જરાક. અને આમ જોજો, તમે જેને મોટા કર્યા છે અને નાના તમે કરી શકો છો. તમે મોટા કર્યા ને નાના તમે કરી શકો છો. એને ઉડશે તો હેઠાઈ તમે પસાડી શકો છો. ચૂંટણી આવશે એટલે હાથ જોડવા પૂગી જાય ગામડે ગામડે. અમે આમ કરી દેવું ને તેમ કરી દેવું, ભાઈ તમારે સામું જોવો મને કહેજો તમે. એટલે હવે સુધરો તો સારું છે. હવે જય હિન્દ, જય ભારત.